નર્મદા જિલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્પોટ રહ્યો છે। છેલ્લા 5 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પણ અહીંયા પ્રવાસીઓનો જમાવડો જોવા માટે પહોંચ્યો હતો। સરેરાશ રોજના 40થી લઈને 50,000 કરતાં વધુ પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2.70 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। જો કે આ વર્ષમાં લાઇટિંગ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું। નોંધનીય છે કે તમામ પ્રવાસન ધામમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પહેલી પસંદ રહ્યું। સરદાર સાહેબની જે 150મી વર્ષગાંઠ છે એમાં રાષ્ટ્રીય એકતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। દિવાળીના વેકેશન નજીક હોવાથી પ્રવાસીઓનો ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે। સાથે સાથે આ વખતે સરદાર સાહેબની જયંતિ ઉપર એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવેલું છે। 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી ખૂબ सारू इंटेंसिव लाइट बेस्ड अट्रैक्शंस क्रिएट करवामा आया है। मुंबई से हर साल दिवाली करने के लिए यहाँ पर आते हैं और इस साल जब हमने सुना कि यहाँ पर प्रकाश पर्व मनाया जा रहा है, ये 1 महीने का प्रकाश पर्व जो है वो दिवाली के त्यौहार को मनाया जा रहा है, तो हमने यहाँ पर यहाँ आके हम इस माहौल का मजा ले रहे हैं। और हमने सुना है कि ब्लैक मून में इस तरह का लाइटिंग किया जाता है और बेहद खूबसूरत और भारत में पहली बार इस तरह का लाइटिंग किया गया है। 31 ऑक्टोबर એટલે એકતા પર્વ એકતા દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે ઉજવાઈ રહી છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે 30 અને 31ના રોજ અહીંયા નર્મદામાં આ એકતા પરેડમાં ભાગ લેવા માટે અને એકતા પર્વ ઉજવવા માટે સહભાગી થવાના છે। ત્યારે આજથી 15 નવેમ્બર સુધી દિવાળીના પર્વની અંદર એકતા પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને એને પ્રકાશ પર્વ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે। આ એકતા પ્રકાશ પર્વ આજથી 15 નવેમ્બર સુધી ઉજવાશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના 7.5 કિલોમીટરના આસપાસના પરિસરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે। જેમાં નર્મદા ડેમ, લેસન કિરણમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા, ગ્લો ગાર્ડન અને આજુબાજુના વિસ્તારને લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે દુલ્હનની જેમ। એની પાછળનો મુખ્ય હેતુ છે કે લોકો એકતા પર્વનું મહત્વ સમજે અને ખાસ કરીને રાત્રિમાં જે પ્રવાસીઓ છે એ રાત્રિનો નજારો માણી શકે તે માટે આ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, અખિલ ગુજરાતી।